શરદ પૂનમ સુધી સ્વામી સાથે આંખ ભેગી થવાની હતી. અહીંયાનું ઊંધિયું જોઈને શરમ આવતી હતી કે શું મોઢું બતાવવાનું. હું અજ્ઞાન અવસ્થામાં બેસી રહ્યો હતો. સ્વામી આપણને આવી અજ્ઞાન અવસ્થા ન બેસે એનું દર્શન કરવા માટે વાત કરે. હું અજ્ઞાન અવસ્થામાં બેસી રહ્યો. શું મોઢું લઈને સ્વામી પાસે જવું? આપણામાં કંઈ બરકત છે નહીં. આપણે કેવા ગંદા છીએ, કેવા ખરાબ છીએ. આપણું માઇન્ડ કેટલું સડેલું છે. એવા નાલાયક વિચારો સેકન્ડ છે તેનું ઉઠા જ કરતા હતા. સ્વામી સવારના પરમાં મંગલ પ્રવચન કરે, પાછળ બેસીને દૂરથી સાંભળીને ભાગી જતો. સ્વામીજીના મંગલ પ્રવચનમાં હું સ્વામીજીની પાસે જ હોઉં, પણ જ્યારે હૈયાના વિશે કોઈક વિચિત્રતા ઊભી થઈ, કરોડો જન્મની લેવડ દેવડ હોય તેમ કલ્પનામાં એના આવે ભૂંડા ઘાટ કરુણ હાલત હતી. વર્ણન શું કરું? જેને અનુભવ થાય એને ખ્યાલ આવે. એક સ્ટેજ એવું આવે કે જ્યાં ટોટલ નાસીપાસ થઈ જઈએ. શું થઈ જાય? નાસીપાસ નહીં થાય એવું હૈયાર વિશે થઈ જાય. સવારે મંગલ પ્રવચન કરી પછી બાપા કે ધીરે દર્શન કરવા જાય, એટલે અમે સીધા સેવામાં જતા રહીએ. સેવામાં કોઈ દી ગીવ અપ નથી કર્યું સમજ્યા. સેવામાં મનનું કામ કરે, આપણે આપણું કામ કરવું. એ સ્વામીજીનું જીવન હતું. મનને મારે કોઈ સંબંધ નથી એવું માને તો એ જીવતા હતા.